જો ગઈકાલના લેક્ચરમાં સ્ટાન્ડર્ડ અને ગુજરાતી મીડિયમમાં મેં તમને હોમવર્ક મોકલ્યું હતું જેની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટના મિક્સ એક્સેસના વાક્યો હતા. એના પહેલાના લેક્ચરમાં મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એક પેરેગ્રાફમાં મેં તમને કરાવ્યો હતો અને પેરેગ્રાફના રૂલ્સ પણ લખ્યા હતા કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સીધો રૂપાંતર કરતી વખતે પેરેગ્રાફમાં કયા રૂલ્સને ધ્યાનમાં રાખવાના એક પેરેગ્રાફમાં મેં તમને સોલ્વ કરાવ્યો હતો. યાદ છે તમને? આજે હું તમને છે ને મિક્સ એક્સેસના વાક્યો સોલ્વ કરાવું છું અને મિક્સ એક્સેસના વાક્યો સોલ્વ કરાવ્યા પછી કાલે તમને પેરેગ્રાફ પણ કરાવીશું. હા, જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના મિક્સ એક્સેસના વાક્યો છે. એની અંદર ગઈકાલે મેં તમને જે વાક્ય ઇશ્યુ કર્યા હતા એની અંદર પહેલા પેલું 69 નંબરનું સેન્ટેન્સ છે. જુઓ, જે મિક્સ એક્સેસના વાક્ય સોલ્વ કરી રહ્યો છું. The teacher said to the pupils, self help is the best help. એટલે પોતાની મદદ એ સૌથી સારામાં સારી મદદ છે. આ કેવી છે? યુનિવર્સલ ટ્રુથ છે. તો યુનિવર્સલ ટ્રુથમાં વાક્યમાં છે ને કોઈ ચેન્જીસ થતો નથી. સનાતન સત્ય કે પોતાની જાતે મદદ કરવી એમ. તો જો અહીંયા વાક્યમાં said ની જગ્યાએ ફક્ત told લખાશે. તેવું લખાશે વાક્યમાં the teacher told the pupils that self help is the best help. આ વાક્યના ટેન્સમાં ફેરફાર થશે નહીં. કેમ કે આ વાક્ય સનાતન સત્ય છે કે પોતાની જાતે પોતાની મદદ કરે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મદદ છે. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. ચાલો બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય એવું કહે છે જયશ્રી સેડ ટુ કીર્તિ. જયશ્રી કીર્તિને કહે છે શું કહે છે? જયશ્રી સેડ ટુ કીર્તિ, did you see me here in the party yesterday? તમે ગઈકાલે પાર્ટીમાં મને જોઈ હતી. તો જો અહીંયા જોયો હતો તો જયશ્રી પ્રશ્નાર્થ વાક્ય રચના છે. અવતરણ છે આપણી વાક્ય રચના સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે. ડીડ થી શરૂ થાય છે. તો નિયમ એવું કહે છે સેડ ટુ ને બદલે શું મુકાશે? આસ્ક મુકાશે. રિપોર્ટેડ સ્પીચમાં આપણું વાક્ય સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ટ થશે. ધેટ મીન્સ you saw me here in the party yesterday. અહીંયા યુ શબ્દ સાંભળનાર માટે છે, કિરીટ માટે હી આવશે અને મી શબ્દ બોલનાર માટે છે, જયશ્રી માટે. એટલે શું આવશે? અહીંયા આ નું મી થાય તો શી નું હા થશે. અને વાક્યના સાદા ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. શું થાય સાદા ભૂતકાળનો? પૂર્ણ ભૂતકાળ. તો વાક્ય આપવામાં લખાશે જો જયશ્રી told Kirit that. જયશ્રી asked Kirit, sorry. જયશ્રી asked Kirit if he had seen her. He had seen her there. Here નું શું થશે? There. He had seen her. He had seen here. Here નું there થશે. He had seen her there in the party the previous day. ફરીવાર વાક્ય બોલી જો જયશ્રી asked Kirit સેવન તરીકે if અથવા whether. if you શબ્દ Kirit માં એટલે he had seen her there in the party the previous day. In the party the previous day. ચાલો પછી વાક્ય જોઈએ. Krishna said, why are you so much upset today? ઉન્નતિના આજે કેમ તમે ઉદાસ દેખાવ છો? આપણા પ્રશ્નાર્થ વાક્ય રચના છે અને પ્રશ્નાર્થસૂચક શબ્દથી શરૂ વાક્ય રચના છે. તો નિયમ એવું કહે છે પ્રશ્નાર્થસૂચક શબ્દ સંયોજક તરીકે આવશે અને બાકીનું વાક્ય સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ઝન થશે. બાકીનું વાક્ય શેમાં કન્વર્ઝન થશે? સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ઝન થશે. તો જુઓ વાક્ય આપણને લખાશે કૃષ્ણા આસ્ક ઉન્નતિ એવું લખાશે. કૃષ્ણા આસ્ક ઉન્નતિ why. અહીંયા યુ શબ્દ છે ને ઉન્નતિ માટે એટલે શી લખાશે ને ઇઝેમાં સાદા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય. તો જો વાક્ય ફરી બોલીએ ધ્યાન આપજો. કૃષ્ણા આસ્ક ઉન્નતિ why she was so much upset that day. Next one. Hari Singh said to Vijay, did you like the music? આપણા પ્રશ્ન વાક્યના જે સહાયકારક ક્રિયાપદ છે. તો Hari Singh asked Vijay if you શબ્દ વિજય માટે એટલે she he આવશે અને like સાદા ભૂતકાળ થઈ છે. like તો થાય સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. એટલે વાક્ય આ પ્રમાણે કંઈક થશે. જુઓ Hari Singh asked Vijay if he had liked that music. He had liked that music. સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ઝન થશે. બધી ફૂલ સ્ટોપ આવશે. ક્વેશ્ચન માર્ક મુકાશે નહીં. નેક્સ્ટ વન. એના પછીનું સેન્ટેન્સ એવું કહે છે રમેશભાઈ said water is compound of hydrogen and oxygen. આ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તો આમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે નહીં. સનાતન સત્ય હોય વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં કોઈ ચેન્જીસ ના આવે. વાક્યમાં છે ને ફક્ત ધેટ મૂકીને વાક્ય જોડી દેવાનું. જો તો રમેશભાઈ said that water is the compound of hydrogen and oxygen. ખુશ્બુ said this is the pen that I lost yesterday. આ એક પેન છે મેં ખોઈ કરી હતી. તો ખુશ્બુ said that લિસન નથી આપ્યું આમાં said that લખાશે. ખુશ્બુ said that સિમ્પલ સેન્ટેન્સ છે. ખુશ્બુ said that પછી ધીસુ પણ that થશે. that was the pen that I શબ્દ ખુશ્બુ માટે એટલે he lost શબ્દ સાદો ભૂતકાળ સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. that he had lost the previous day.
that he had lost the previous day. जो फरी वाक्य बोलिए खुशबू સેડી એ શું લખાશે હમણાં સેડેડ લખાશે લિસનર આપ્યો નથી લિસનર આપ્યો તો ટોલ્ડ લખતા પણ લિસનર આપ્યો નથી ખુશબુ સેડ ધેટ પછી સંયોજક તરીકે શું આવશે ધેટ ખુશબુ સેડ ધેટ ધીસ નું પણ ધેટ થશે બે વાર ધેટ લખાશે ખુશબુ સેડ ધેટ ધેટ વોઝ ધ પેન ધેટ અહીંયા વાક્યમાં આઈ શબ્દ ખુશબુ માટે એટલે she had lost the previous day. Next one, Pluto said to Orpheus, Pluto Orpheus ને કહે છે you have not to look back to see your wife until you are out of my kingdom. तुम्हारा kingdom है राज्यમાંથી બહાર જતો ત્યાં સુધી તારે પાછળ વળીને તારા પત્નીને જોવાની નહીં. તો જો એ વાક્યમાં હુકમ કરે છે પ્લુટો એને એ વાક્યમાં સાદું વાક્ય તરીકે ટ્રીટ કર્યું છે તો પ્લુટો told Orpheus, Pluto told Orpheus સંયોજક તરીકે that Orpheus is the name of the person, વ્યક્તિનું નામ છે. પ્લુટો છે ને અહીંયા રાજા છે અને Orpheus વ્યક્તિનું નામ છે. તો Pluto told Orpheus that you શબ્દ Orpheus એટલે he had not પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ he had not looked back to see his wife until you શબ્દ બનાવવાનો પડે છે Orpheus એટલે he until he was out of his kingdom. Next one, sincerity brings you success. Gandhiji said to us in the public meeting. Thomas Edison ખાલી told લખાશે Gandhiji told us in the public meeting that sincerity brings us success. Next one, Mummy, did your father teach us English last year? Said the children. અહીંયા બાળકોને બધાને પૂછે છે જો વાક્ય બરાબર સમજો પ્રશ્ન વાક્ય રચના છે The children asked mummy, the children asked mother, asked mummy, સંયોજક તરીકે if અથવા whether if your father, your સાંભળનાર બરાબર છે એટલે એવું લખાશે અહીંયા વાક્યમાં their father, અહીંયા વાક્ય સાંભળનાર એટલે her father આવશે. The children asked mummy if her father had taught સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ if her father had taught them English શું થશે her taught them English the previous year. ફરી વાક્ય બોલે જો the children asked mummy if her father had taught સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ her father had taught them English the previous year. લાક્ષણ શું થશે the previous year. ચાલો જોઈએ આગળ. Next one sentence. Hema said to Nima, I shall see you going to the school. I shall see you going to the school with your brother on the scooter tomorrow. Simple sentence છે સાદા વાક્ય પ્રમાણે કન્વર્ઝન કરવાનું છે. Hema told Nima that અહીં I શબ્દ Nima માટે છે હેમા માટે છે એટલે she would see her. Nima શબ્દ છે ને listener માટે છે you શબ્દ માટે છે you કર્મ વિભક્તિ છે તો she નું કર્મ વિભક્તિ her થશે. She would see her going to school with her brother on his scooter the next day. What can you do for your country? Said Kennedy to his countrymen. John F. Kennedy is the name of the president. રાષ્ટ્રપતિનું નામ છે પોતાના કોને કહે છે countrymen એટલે દેશવાસીઓને કહે છે કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો. પ્રશ્નાર્થ વાક્ય રચના છે આ પણ પ્રશ્નાર્થ વાક્યના પ્રશ્નાક્ષર શબ્દ છે વોટ શબ્દ સંયોજક તરીકે બાકીનું વાક્ય સાદું બનશે you can. you શબ્દ countrymen માટે છે એટલે they આવશે અને can નું પૂરું થશે. તો જો Kennedy asked his countrymen what they could do for their country. ચલો next one. એના પછીનું sentence. Scientists proved man can't live without air in this world. આ પણ સમજવું સત્ય છે યુનિવર્સલ ટ્રુથ છે આ વૈજ્ઞાનિક સિદ્ધાંત કહેવાય. So scientists said that man cannot live. આમાં કાળવામાં ફેરફાર કરવાનો નહીં. વૈજ્ઞાનિક સિદ્ધાંત કે સનાતન સત્યવાળો વાક્ય હોય તેમાં કોઈ જાતનો ચેન્જીસ આવવાનો નહીં. એવું લખાશે scientists proved that man
cannot live without air in that world. Next one, our teacher said no number can be divided by 0. આપણ સુધી ગણિતિક સિદ્ધાંત છે એમાં પણ સત્ય સેના વ્યક્ત તરીકે ધ્યાન મૂકીને વાક્ય જોડવાનું. તો our teacher said that no number can be divided by 0. નંદિતા says આ રિપોર્ટિંગ માં પ્રેઝન્ટ ટેન્સ માં જે વાક્ય જરૂર નથી આપણે નહીં પૂછાતું એટલે નહીં કરવાનું વાક્ય. હા 82 નંબરનું સેન્ટેન્સ નહીં કરવાનું. ચાલો. Hers said to his parents, hers એના પેરેન્ટ્સ ને કહે છે, will you allow me to visit the Kashmir this year? તમે આ વર્ષે મને કાશ્મીર જવાની મુલાકાત આપશો? પરવાનગી આપશો? અહીંયા વાક્યમાં તો જો અહીંયા વાક્યમાં સહાયકારક ક્રિયા પછી સર્વોચ્ચ પ્રશ્ન વાક્ય છે તો નિયમ એવું એટલે સ્ટેટમેન્ટ પર આ આવશે સેન્ટેન્સ તરીકે if અથવા whether. you શબ્દ છે ને પેરેન્ટ્સ માટે વપરાય છે એટલે they આવશે. તો hers asked his parents, hers asked his parents if they would, and you શબ્દ પેરેન્ટ્સ માટે એટલે they થશે. they would allow, me શબ્દ બનાવો એટલે hers માટે they would allow him to visit Kashmir that year. Sagar said to his father, I saw the bank manager in this matter yesterday. સાદું વાક્ય છે. Sagar told his father that he had seen, I શબ્દ સાગર માટે વપરાય એટલે he had saw સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. He had seen the bank manager in that matter the previous day. Romali said to Rohan, why did you not help me last night? તમે ગઈ રાતે મને કેમ મદદ ના કરી? તો રોમાલી asked Rohan, said નું શું થશે? asked. રોમાલી asked Rohan, why શબ્દ પ્રશ્નાર્થ શબ્દ છે તરીકે why you શબ્દ રોહન માટે છે એટલે શું લખાતા વાક્યમાં you શબ્દ તરીકે he. why he had not helped had not બની ક્રિયા પદનું ભૂતપૂર્વ આવે. why he had not helped me શબ્દ બનાવવા માટે રોમાલી માટે her. why he had not helped her the previous night. Rani said to Deepa, Rani Deepa ने कहते I did this work without my father's help yesterday. तो Rani told Deepa that I शब्द रानी माने she had been that works. I did here so sir she had been that work without her father's help the previous day. Next one, I say to Meena, you will give your calculator to my friend. So I told Meena, say told. I told Meena that you શબ્દ સાંભળના માટે મીના માટે she લખાશે. She would give her calculator to my friend. અહીંયા my શબ્દ I માટે છે એટલે પછી એની આવશે નહીં. સ્વામી સચ્ચિદાનંદ said, God helps those who help themselves. ભગવાન એ લોકોને મદદ કરે છે જે લોકો પોતાની જાતને મદદ કરે છે. સનાતન સત્ય કહેવાય. તેમાં વાક્યમાં ફક્ત that લખીને જોડી દેવાનું વાક્ય. તો સ્વામી સચ્ચિદાનંદ said that God helps those who help themselves. Next one, એના પછીનું sentence. The conductor said to Sakina Banu, have I give you a ticket? મેં તમને ટિકિટ આપી. અહીંયા અવતરણ જેવું વાક્યના સહાયકારક ક્રિયા પછી I શબ્દ કંડક્ટર માટે છે. The conductor asked Sakina Banu. સેટનું શું થશે? asked. The conductor asked Sakina Banu if I શબ્દ Sakina Banu એટલે she. If she had given her, he had given her. I શબ્દ બનાવવાનો પડે છે કંડક્ટર માટે એટલે he. જો કંડક્ટર asked Sakina Banu if he had given her a ticket. Next one, my friend said to me, why did you not bring my notebook today? My friend asked me why, અહીંયા you શબ્દ લિસનર માટે I, why I had not brought, અહીંયા my શબ્દ બનાવવાનો એટલે my friend માટે his, why I had not brought his notebook that day. Mrs. White asked to me, when shall I get the earliest bus from here for Vadodara? Mrs. White asked the man, when શબ્દ એવો રહેશે
સંયોજક તરીકે બાકી વાક્ય સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ઝન થશે આઈ શબ્દ કન્વર્ટ કરે મેન માટે એટલે he when he would get when અહીંયા આઈ શબ્દ કન્વર્ટ કરે છે મિસિસ વાઇટ માટે સોરી એટલે when she would get the earliest bus from there for વડોદરા સિમ્પલ સેન્ટેન્સમાં કન્વર્ઝન થયું હવે બીજા વાક્ય જોઈએ 43 નંબરના સેન્ટેન્સ થી જુઓ સરલા સેડ વસંત એટલે વસંત બોલનાર છે અને સરલા સાંભળનાર છે સેડ વસંત I shall have to take your finishing this story તો જો અહીંયા વાક્યમાં સારું વાક્ય છે વસંત told સરલા that અહીંયા I શબ્દ વસંત એટલે he would have to take her help in finishing that story. So next one, my mother said to me, you can come and have this purse today. So my mother told me, said to શું લખે છે આમાં told, my mother told me સેવન તરીકે શું છે that you શબ્દ સાંભળનાર માટે છે I could come and had that purse that day. I sent you a message yesterday. Radha said to Vishal. તે વાક્યમાં આપણને લખાશે કે Radha told Vishal. said to શું થશે told. Radha told Vishal that I શબ્દ કોનો છે રાધા માટે તો she had sent her a message the previous day. Rakesh said to Rekha, we shall take our lunch here tomorrow. तो राकेश told रेखा सादा वाक्य से क्लियर શું લખા સમાન told तो राकेश told रेखा that અહીંયા વી શબ્દ બંને માટે એટલે they shall be નો મૂળ થશે રાકેશ told રેખા that they would take their lunch here નું શું થશે there they would take their lunch there the next day. Father said to me, cats catch mice everywhere very well. So ये वाक्यમાં cats catch mice very well. तो यहाँ वाक्यમાં શું છે વાક્ય father told me that આ વાક્ય એવું રહેશે કે ઉંદરો બિલાડીને દરેક અહીંયા વાક્યમાં બિલાડી ઉંદરોને દરેક જગ્યા પકડી લે છે તો cats catch mice very well બહુ સારી રીતે પકડે છે એમાં કોઈ ચેન્જીસ નહીં આ વાક્યમાં આ પણ સનાતન સત્ય છે कि बिल्ली चूहे को खाती है तो जो father told me that પછી વાક્ય એવું without changes cats catch mice very well. Next one, I said to Sheila, are you ready to help me? પ્રશ્ન વાક્ય રચના છે તો I asked Sheila say to શું થશે ask I asked Sheila સંયોજક તરીકે if અથવા તો whether if you શબ્દ કન્વર્ટ કરો છે શીલા માટે એટલે she આવશે I asked Sheila if she was ready to help me me શબ્દ એવો રહેશે Veena said to Vinay, did you visit this temple તો Veena told Vinay that question વાળી વાક્યરચના છે ઉપરના વાક્યમાં કેવી રીતે લખ્યું I asked Sheila if you શબ્દ શીલા એટલે she was ready to help me મીનું મીજ રહેશે એના પછીનું વાક્યમાં આપણને લખાશે Veena asked Vinay if you શબ્દ listener માટે એટલે he had visited સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ he had visited that temple full stop simple sentence માં કન્વર્ઝન થયું Krishna said to Arjun, man has to fight for freedoms from trouble. So Krishna told Arjun, say to Sudha told, Krishna told Arjun that man has to fight for freedom from trouble. સમજાય છે આ પ્રમાણે વાક્ય મેં તમને કરાયા એમાં જે ડાઉટફુલ સેન્ટેન્સ હોય તો તમે મને લખીને મોકલવાના એ ડાઉટફુલ સેન્ટેન્સ હું સોલ્વ કરાવી દઈશ બરાબર લગભગ આવતીકાલથી આપણે સાંજે ઝૂમમાં ભણવાનું શરૂ કરીશું જેની અંદર આપણે નવો લેસન ચલાવવાનો છે અને પેરેગ્રાફ બધી ક્વેશ્ચન આન્સર્સ પણ મારે ચલાવવાના છે તે બધું આપણે ઓનલાઈન ઝૂમમાં ભણીશું અને ગ્રામર આ પ્રમાણે ભણીશું ઓકે થેન્ક યુ